ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંદીપની એજ્યુકેશનલ એકેડેમી. આજે આપણે ધોરણ 3 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 2 સંખ્યાની ગમ્મત, જેમાં આગળ જોઈશું પ્રશ્ન 11 તરત પછીની સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપેલી સંખ્યા પછી આવતી સંખ્યા લખીશું, જેમાં તમને અહીં પ્રથમ સંખ્યા આપી છે 169. તો 169 પછી આવશે 170. તો આ રીતે આપણે 170 લખીશું. ત્યારબાદ 175 પછી આવશે 176. 132 પછી શું આવશે? 133. તો અહીં આપણે 133 લખીશું. 127 પછી 128. 103 પછી આવશે 104. 140 અને શું આવશે? 40 પછી આપણું આવશે 41, એટલે લખીશું 141. 197, 198, 154, 155, 149, 150, 166 પછી શું આવશે? 167. 115 પછી આવશે 116 અને છેલ્લું રકમ છે 182, 183. તો આ રીતે તરત પછી આવતી સંખ્યા લખી દેવાની. હવે આપણે પ્રશ્ન નંબર 12 વચ્ચેની સંખ્યા લખો. એટલે તમને આજુબાજુની સંખ્યા આપી છે તો તેની આવતી વચ્ચેની સંખ્યા લખવાની. ધારો કે અહીં તમને આપ્યું છે 106 અને 108. તો 106 પછી શું આવશે? 107. તો થઈ ગયું. આ રીતે વચ્ચેની સંખ્યા તમારે લખવાની. હવે આપણે લખીશું 117 પછી આવશે 118 અને 119. 138, 139 અને 140. 158 પછી આવશે 159, 160. 166 પછી આવશે 167 અને 168. 171 પછી 172, 173. હવે 183 એના પછી આવશે 184 અને 185. 197, 198, 199, 124, 125 અને 126. તો તમારે બે સંખ્યાની વચ્ચે આવતી સંખ્યાને લખીને ખૂટતો અંક પૂરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 13 ચડતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં એટલે કે પ્રથમ સંખ્યા તમારી નાની આવશે અને છેલ્લી સંખ્યા તમારી મોટી, એટલે કે નાની સંખ્યાથી શરૂ કરીને મોટી સંખ્યા તરફ જવાનું છે. તો જોઈએ, સૌ પ્રથમ અંક આપ્યા છે તમને 148, 84, 174, 104 અને 164. તો સૌ પ્રથમ આપણે શોધીશું કે નાની સંખ્યા કઈ છે. તો અહીં મને દેખાઈ રહી છે કે નાની સંખ્યા આપણી 104. તો આપણે અહીં લખી દેવાનું રહેશે 104. ત્યાર પછી આપણે એના પછી આવતી મોટી સંખ્યા કઈ આવશે તો આપણે શોધીશું. તો 148. તો અહીં લખીશું 148. ત્યારબાદ 148 પછી થોડીક મોટી સંખ્યા આવશે આપણી 164. એટલે આપણે લખીશું અહીં 164. ત્યારબાદ આવશે 174 અને લાસ્ટમાં 184. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ સંખ્યા આપણી નાની, ત્યારબાદ થોડીક મોટી, તેનાથી મોટી અને લાસ્ટમાં સૌથી મોટી સંખ્યા આવશે કે જેને આપણે અહીં ચડતો ક્રમ કહીએ. તો બાકીની બે સંખ્યા આપેલી છે જે તમારે ઘરેથી હોમવર્કમાં કરવાની રહેશે. હવે હું તમને ઉતરતો ક્રમ શીખવાડીશ. તો ઉતરતા ક્રમમાં ઊંધું થશે
અહીં આપણે ચડતા ક્રમમાં આપણે નાની સંખ્યા લેતા હતા, તો ઉતરતા ક્રમમાં આપણે મોટી સંખ્યાથી શરૂ કરીશું અને નાની સંખ્યા સુધી જઈશું. તો આપણે અહીં પહેલાં શોધીશું કે મોટી સંખ્યા કઈ છે. તો આપણે સંખ્યા વાંચીએ 174, 136, 118, 181 અને 163. તો આપણી સૌથી મોટી સંખ્યા થશે 181. તો અહીં હું લખી દઈશ. ત્યારબાદની મોટી સંખ્યા આવશે 174, એટલે મોટીથી નાની સંખ્યા તરફ જવાનું. ત્યારબાદ આવશે એનાથી થોડીક નાની એટલે કે 163. ત્યારબાદ 136 અને લાસ્ટમાં સૌથી નાની સંખ્યા 118. તો જોયું વિદ્યાર્થી તમે કે આપણે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી શરૂ કરીને નાની સંખ્યા તરફ ગયા. તો આ જ રીતે તમારે આપેલ બે સંખ્યાને હોમવર્કમાં પૂર્ણ કરવાનું રહેશે.